નમસ્કાર ખેડૂત મિત્રો, હું વાત કરું છું હિતેશ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો ફાર્મિંગ ઇન્ફોર્મેશન. તો મિત્રો, આજે આપણે મગફળીને 2 મહિના પૂરા થયા છે. હવે મગફળી 2 મહિનાની પૂરી થાય ને એટલે એમાં ફૂગનાશકનો દવાનો રાઉન્ડ મારવો પડે. અને આપણે કાંઈક એવું જ નવું નજરાનું લઈને આવ્યા હોય, એ આપ કહેવાય ને કે પહેલી ધારનો માલ હોય એવી દવા લેવા હોય, જે એક જ વાર તમે મગફળીમાં છાંટો ને રિઝલ્ટ આવે ચાકા જેવું. હવે તમે માગતા હશો કે આપણે પણ એવી દવા છાંટવી જોઈએ, તો હું આજે 2-3 દવા તમને એવી બતાવીશ છે ઈરું માટે, ફ્લાવરિંગ માટે અને ફૂગનાશક. બહુ મગફળીમાં બહુ કામની દવા છે. તો વિડીયોને પૂરો જોજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે દવા જોઈએ કે આપણે આજે મગફળીમાં કઈ દવા ફૂગનાશક માટે મારવાના છે. તો ખેડૂત મિત્રો, પહેલાં તો જુઓ તમે, આ છે વાઘ 505. ટૂંકમાં આ સાયફરમેથિન 5% એ છે. હવે આ મગફળીમાં બહુ ફાયદાકારક છે સાયફરમેથિન, તમે જોઈ શકો છો. હવે મિત્રો, આજે આપણે દવા છાંટવા આવ્યા છે. આ પંપે છે ને 25 ml નાખવાની છે. 25 ml પંપ ભરીને છાંટવાનો છે મગફળીમાં. હવે બીજી દવા તમને બતાવું, એનાથી ફૂગમાં મગફળીમાં આવતી ફૂગને રોકે છે. એ આપણે લેવા છે ખલીફા, જોઈ શકો છો તમે. આ આપણે ફૂગનાશક દવા છે. આપણે ખેડૂત મિત્રો પંપે 25 થી 30 ml નાખવાની છે આ દવા રહીને ફૂગનાશક. અને આ મગફળીમાં બહુ કામ કરે છે. આપણે છેલ્લા 3 વર્ષથી આ જ દવા મારીએ છીએ, એટલે કીધું આજે વિડીયો બનાવીને ખેડૂત મિત્રોને કહીએ કે આ દવા તમે એકવાર વાપરો, ટ્રાય કરો. બહુ 1 નંબર દવા ફૂગનાશકમાં, બહુ 1 નંબર કામ આપે છે. આ ખલીફા આવે છે, બહુ રિઝનેબલ ભાવમાં છે. બહુ એવું નથી કે બહુ ભાવ બહુ જાજા છે. માપે ભાવ છે અને ખેડૂત મિત્રોને પોસાય તેવા ભાવ છે. હવે આપણે ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવે ને એવી જ દવા લઈને આવ્યા છે તમારો ભાઈ. એટલે તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે તમે જોડાયા રહ્યો કે આપણે મગફળીમાં આવતી ઈયળોમાં છે. આપણે મગફળીમાં 2-3 જાતની ઈયળો આવે છે. એક તો લશ્કરી આવે છે અને બીજી આપણે સાદી 2-3 ઈયળો આવે છે. હવે આજે આપણે ઈયળો માટે એક એવી ખાસ દવા લેવા હોય ને, જે બધા જ ખેડૂત મિત્રોએ ઉપયોગ કરવો જોઈએ, જેનાથી ઈયળોનું પ્રમાણ સાવ ઘટી જાય છે અને મગફળીમાં સારું એવું દેખાય છે. આપણે પાંદડા ખાઈ નહીં એટલે ગ્રોથ સારો એવો થઈ શકે છે. આજે આપણે કેવી દવા લઈને તમને બતાવું, તમે જોજો. આ તમે જોઈ શકો છો એગ્રી સાયન્સ. આ છે કોરાઝોન. આ દવા બહુ ફાયદાકારક છે મગફળીમાં. આ મગફળીમાં આવતી ઈયળું અને ઈયળ હોય એને રોકે છે. અને આ દવા છાંટ્યા પછી ઈયળનું પ્રમાણ બહુ ઘટી જાય છે. આ તમે જોઈ શકો છો, એગ્રી સાયન્સ કંપનીની છે. એગ્રીકોર 18.5% આવે છે. અને તમે જોઈ શકો છો, આ દવાનો તમે એકવાર ઉપયોગ કરો, મજા જ આવવા લાગશે. એવી દવા લઈ આવ્યો છો તમારો ભાઈ. અને બીજી વાત કરી, હવે આપણે ફ્લાવરિંગ તો જોઈએ ને ભાઈ. મગફળી વાવી તો માંડવી બુયા હારા બેહવા જોઈએ કે ન બેહવા જોઈએ, કાયદેસર બેહવા જ જોઈએ. અને 2 મહિનાની મગફળી થઈ ગઈ હોય એટલે મગફળીમાં કાયદેસર આપણે વલ થતું હોય અટકાવવું જ પડે. કેમ કે વલ અટકે તો જ મગફળીમાં સુયા સારા બેહે, અને સુયા સારા બેહે તો જ સારો ફળ આવે. હવે આપણે એના માટે પણ એક દવા લઈ આવ્યા છે, જે ફ્લાવરિંગ સારું કરે, સુયા બહુ બેહાડે અને વૈધ અટકાવે. વૈધ ટૂંકમાં થાય નહીં, માંડવીને માપે વૈધ થાય એટલે ફાલમાં બહુ સારું રહે. અને ઉતારો 40 મણ 35-40 મણ જેવા આડે ગાળે વીઘે એટલી મગફળી ઉતરે. તો એ દવા તમને બતાવવું હોય છે હું. આ છે, જોઈ શકો છો તમે, ટ્રાન્સફોર્મર, GLS ટ્રાન્સફોર્મર, ગુજરાત લાઈફ સાયન્સ. આ ટ્રાન્સફોર્મર છે. આ પંપે 8 ml નાખવાની છે. હવે હું આ છેલ્લા 3 વર્ષથી ઉપયોગ કરું છું, 2.5-3 વર્ષથી. આનું મને મગફળીમાં બહુ એવું કહીને તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે. તમે જોઈ શકો છો. મગફળીમાં કીધું ને કે ફ્લાવરિંગ માટે અમે વર્ષો વર્ષ આ દવા વાપરીએ છીએ મગફળીમાં. હવે મગફળી ઉનાળું હોય તોય ભલે, ચોમાસું હોય તોય ભલે, મગફળીમાં આ દવા બેસ્ટ છે. જેનાથી ફ્લાવરિંગ પણ બહુ સારું આવે છે અને મગફળીની વલ પણ અટકી જાય છે. તો મિત્રો, જો તમારે આ દવા કોઈ પણ મગાવી હોય ને તો આપણી ચેનલની નીચે લિંક છે, એમાં ડિસ્ક્રિપ્શનમાં આ દવા બધીની લિંક નાખેલી છે.
મગાવી શકો છો રિઝનેબલ ભાવમાં, બહુ પ્રાઇસ નથી આ દવાની, અને ઉપયોગ બહુ ફાયદો બહુ છે આનો જોરદાર એવો રિઝલ્ટ તમને મળશે. જોજો તમે એકવાર ટ્રાય કરશો એટલે રિઝલ્ટ મળશે. આ બધી એવી દવા પ્રીમિયમ દવા લેવો છો તમારા માટે, જેનાથી તમને ઓછા ખર્ચે અને વધુ ઉત્પાદન મળે. આ તમે જોઈ શકો છો આ બધી દવા છે ને એક નંબર દવા, અને આપણે દર વખતે આ જ દવા વાપરીએ છીએ. એટલે મેં કીધું ખેડૂત મિત્રોને કહીએ કે આ દવા એકવાર તમે ટ્રાય કરી જુઓ. ચાલો આપણે આપણી મગફળી તરફ જઈએ કે મગફળી કેવી છે. તો મિત્રો આપણી મગફળી એક નંબર ઊભી છે. તમને આમાં ક્યાંય પારો દેખાતો નથી, એવી એક નંબર મગફળી છે. હવે આપણે અંદર જોઈએ કે સૂયા બુયા બેસવાનું ચાલુ થઈ ગયા છે. જોઈ શકો છો તમે, આ સૂયા બેસવા માંડ્યા છે. અને વોલ આપણે અંદાજિત ફૂટ માથેનું વોલ થઈ ગયું છે. એટલે કીધું આને વય ધટકાવવાની દવા મારવી બહુ જરૂરી છે. આ તમે જોઈ શકો છો આપણી મગફળી. જો તમે મગફળી આપણી એક ધારી મગફળી ઊભી છે. આમાં હીરું માપી દેખાય, તમે જો પાંગના ક્યાંક ઓલા ત્યાં છે. એટલે કીધું ભેગા ભેગી હીરુની દવા પણ નાખી દઈએ. તમારે મગફળી કેવી છે આપણે કમેન્ટ કરજો એટલે ખબર પડે. આ વર્ષે ખેડૂત મિત્રો આપણે એને 25 વીઘાની મગફળી છે, એટલે બધી મગફળીમાં આપણે હાથ દવાનો ઉપયોગ કર્યો છે ફૂગનાશક માટે. બહુ જોરદાર છે. અને આપણે જોવો તમે આની પહેલાં એક આપણે વાપરેલી દવા છે, એમાં તમને ક્યાં એટલે મગફળી આમ ઓલી પાકી નથી થઈ. આપણે દવા બહુ સારી વાપરી હતી દર વખતે, એટલે આ વખતે કીધું ખેડૂત મિત્રોને પણ ટ્રાય કરાવી ઉપયોગ કરવાનું. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને બીજા ખેડૂત મિત્રોને શેર કરજો. જય હિન્દ, જય ભારત.